કે ચેનથી જ બેસવું છે તો અત્યારથી જ બેસના, આટલી બધી માથાકૂટ શું કામ કરે છે? ढल जाएगा चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा। मानव देह મળ્યો મજાનો હરી ભજવાનું ટાણું, ધંધા કેરી ધમાલમાં જોયું ને ટાણું કે કટાણું, ઓચિંતાનું આવીએ બુઢાપો તને વાશે નવતર વાણું, બાલ ગીતા હજુ હરી ભજી લે નહીં તો થાશે જાલર ટાણું, નહીં તો થાશે જાલર ટાણું। જીવનની સંધ્યા ઢળી જાય, જાલર ટાણું થઈ જાય એના પહેલા હજુ એકવાર જાગી જઈએ। તો અહીંયા મહારાજ ભીષ્મ એમનો આજ બ્રહ્મલીન થયા, આત્મા પરમાત્મામાં જઈને મળી ગયો। ત્યારબાદ ભગવાન કૃષ્ણ કહે હવે હું જાઉં છું દ્વારિકા, થોડા સમયમાં પાછું આવીશ, આટલું કહેતા કૃષ્ણ ગયા। પણ અહીંયા જે ઉત્તરાના ગર્ભનું રક્ષણ પરમાત્માએ કર્યું હતું, એ ગર્ભ દ્વારા એક નવજાત શિશુનો જન્મ થયો। એ બાળક બહાર આવીને પરીક્ષણ કરવા લાગ્યું કે જેને મારું ગર્ભમાં રક્ષણ કર્યું હતું એ કોણ છે, કોણ છે? બહાર આવીને નિરીક્ષણ કરે, પરીક્ષણ કરે, નામ પડ્યું પરીક્ષિત। એ પરીક્ષિતજી મહારાજ મોટા થવા લાગ્યા। અહીંયા હમણાં આવું કહીને ગયા છતાંય કૃષ્ણ ન આવ્યા। એક દિવસ અર્જુનને મોકલ્યા, અર્જુન તું જા, જેને જોતો સહી કૃષ્ણ કેમ ન આવ્યા? એના વગર ગમતું નથી। આહા, કૃષ્ણ વગર ગમતું નથી, હે ભગવાન વગર ગમતું નથી, તું જા તો સહી। અર્જુન ગયા અને માં એક દિવસ અર્જુનજી પાછા આવ્યા, રડવા લાગ્યા છે અને આવીને કહે સાંભળો એ ધર્મરાજ, વંચિતો હમ મહારાજ હરી નામ બંધુરૂપિણઃ એન મે પહરતા તેજો દેવ વિસ્માપનમ મહ। સાંભળો મહારાજ, આજ હું એક કરુણ કથા લઈને આવ્યો છું। વંચિતો હમ મહારાજ, મહારાજ આજે આપણે અનાથ થઈ ગયા, કેમ? હરિનામ બંધુરૂપિણઃ, ભાઈ જેવો ભગવાન આપણને છોડીને સ્વધામ જતો રહ્યો છે। કૃષ્ણ ગયા, પૃથ્વી આજ શોકાતુર બની છે। મહારાજ ધર્મરાજ રડવા લાગ્યા, કુંતા રડે, દ્રૌપદી તો હિબકે ચડી છે। આજ ભગવાન કૃષ્ણ જતા રહ્યા। પછી તો અર્જુન બોલ્યા છે, મોટા ભાઈ મને એમ હતું કે હું બહુ મોટો બાણાવડી છું, ધનુર્ધારી છું હું। આજ મને ખબર પડી કે મારા ધનુષ્યની કોઈ તાકાત નહોતી, મારા ધનુષ્યમાં જે સૂક્ષ્મ તાકાત હતી એ તો મારા ભગવાન શ્રી હરિની તાકાત હતી। હું ચૂકી ગઈ હું મહારાજ, હું ચૂકી ગઈ। એ ભગવાન મારી નજર સામેથી જતા રહ્યા। આજ મને ખબર પડી કે આ ધનુષ્યમાં તાકાત મારા શ્રી હરિની હતી। સાંભળો, હું ત્યાં હાજર હતો અને કૃષ્ણએ મને એમ કહ્યું કે જ્યારે યાદવ સ્થલી સર્જાઈ ગઈ, કૃષ્ણ બહુ દુખી થઈ ગયા અને એ યાદવોની વિધવા પત્નીઓ, એ સ્ત્રીઓ એને સામે જોઈને ભગવાને મને એમ કહ્યું કે અર્જુન, આ વિધવા સ્ત્રીઓને લઈ જા હસ્તિનાપુર। આજથી ઠીક 7મા દિવસે આ દ્વારિકા દરિયામાં ડૂબી જશે। આ સ્ત્રીઓને લઈ જા, તું બાળકોને લઈ જા। મોટા ભાઈ ધર્મરાજ, હું એ સ્ત્રીઓને અને બાળકોને લઈને હું આવતો હતો અને રસ્તામાં મને કાબા લોકોએ લૂંટ્યો। સામાન્ય તીર કામઠા લઈ લઈને ઉભેલા લોકો, એ ભીલ લોકોએ મને લૂંટી લીધો। મહારાજ સમય સમય બલવાન હે નહીં માનુષ બલવાન, काबे अर्जुन लूटिया वही धनुष वही बाण, वही धनुष वही बाण। आ एज धनुष छे, एज
ગાંડી મારું કે એક દોરી ચડાવું તો 10 દિગપાલો ડોલવા માંડતા, એ ધનુષ મારું કામ ન આવ્યું મહારાજ, કાબા લોકોએ તીર કામઠાથી મને લૂંટી લીધો મહારાજ. આજ કૃષ્ણ ગયા ને મારા ગાંડીવની શક્તિ ગઈ, કૃષ્ણ ગયા આપણો પ્રાણ જતો રહ્યો મહારાજ. એ સમય ધર્મરાજ યુધિષ્ઠિર હવે તો પરીક્ષિત મોટા થયા છે ને એને ગાદી સુપ્રત કરીને નીકળી ગયા છે, જંગલમાં સ્વર્ગારોહણ કરવા માટે નીકળ્યા છે. સ્વર્ગારોહણ એટલે જ્યારે ખબર પડે ને કે હવે આપણું મોત નજીક આવ્યું છે, ત્યારે એ જગતનો જીવ, એ સ્વર્ગારોહણ એક ભૂમિકા છે. જગતનો જીવ ભજન તરફ વધે, આગળ વધે, જગતનો જીવ સ્વર્ગ તરફ એની ગતિ થાય. સ્વર્ગ એટલે જ્યાંથી પાછું આવવું પડે એવું સ્વર્ગ નહીં, પણ એવી ગતિ થાય એની સદગતિ કે ત્યાંથી ગયા પછી પાછું ન આવવું પડે એવી એક ગતિ, એવી એક ભૂમિકા. સ્વર્ગારોહણ કરવા માટે 5 પાંડવો નીકળી પડ્યા. અહીંયા મહારાજ પરીક્ષિત રાજગાદી ઉપર આરૂઢ થયા. એક વારના સમયે પરીક્ષિતજી મહારાજ ફરી રહ્યા છે, એમાં એને એક દ્રશ્ય જોયું છે. એક શુદ્ર જેવો દેખાતો રાજા અને એ એક ગાય અને બળદ ઉપર પ્રહાર કરી રહ્યો છે. એમાં ખાસ કરીને બળદને મારે છે. ગાય તો બાજુમાં ઊભી બી ખાલી રડે છે. બળદને મારીને પાછું બળદ એક પગે ઊભો છે. આ આપણને આશ્ચર્ય લાગે, બળદ કોઈ દી એક પગે ઊભો ન રહે. એક પગમાં તકલીફ હોય તો 3 પગે ઊભા હોય, કદાચ 2 પગે આગળ પાછળનો એક પગ હોય તો કદાચ બેલેન્સ કરી શકે એ પ્રાણી, તો કદાચ 2 પગે ઊભું રહે, પણ એક પગે હજુ સુધી આપણે કોઈ પ્રાણીને ઊભું રહેતું જોયું જ નથી. બળદ નંદી એટલે ધર્મ. ધર્મવાન પુરુષના ઉપર, ધર્મવાન વ્યક્તિના ઉપર ચાહે એના પગ કાપી નાખવામાં આવે, ચાહે એના ઉપર ગમે તેટલી આપત્તિ આવે તોય અડીખમ ઊભો રહે, એવું એક પ્રતીક બતાવ્યું છે અહીંયા. સામે ગાય રડે છે. ગાય એ પૃથ્વીનું સ્વરૂપ છે, એટલે ગાય પૃથ્વી રડતી હોય એટલે એનો મતલબ કે ઝાડ પાન એવું બધું ન રડતું હોય, પણ પૂરી પૃથ્વીના જગતના લોકો રડતા હોય કે આ કલયુગ આવ્યો, આ કલયુગ આવ્યો, આ કલયુગ આવ્યો. અને કલયુગ એટલે એ કોઈ યુગનું નામ છે એમ નહીં, કલયુગ એટલે આપણી મનસ્થિતિ છે. માણસ જો કુસંગે ચડે તો એને કલયુગ લાગે, અને જો સુસંગે ચડે તો એને સતયુગ લાગે. સત્સંગ કરે તો એને સતયુગમાં રહેતો હોય એવો અહેસાસ થાય, અને જો કલયુગી વાતાવરણ ત્યારે અસર કરે કે એને કોઈ કુસંગ લાગ્યો હોય તો. परीक्षित महाराज कहे उबो रहे कौन छे तू? अने कहे महाराज मैं समय हूं। समय तो कहे हाँ सतयुग गयो त्रेता आव्यो त्रेता गयो द्वापर गयो ने द्वापर गयो ने हवे हूं आव्यो छुं मारू नाम कलयुग छे। कलयुग तो कहे हाँ हूं कलयुग छुं मारा राज्य मांथी निकली जा बहार। खबर पड़ी कि आ तो क्या कुप्रचार करशे बधी जग्याए प्रसरी जशे। कलयुगी वातावरण वायरस जेम लागू पड़े एम बधी जग्याए लागू पड़ी जशे। डर लागी गयो ने कहे निकली जा मारा राज्य ની બહાર। तो कहे महाराज अत्र तत्र सर्वत्र बधी जग्याए आपनो ज तो राज्य छे हूं क्या जाऊं हूं जाऊं क्या। अने त्यारे कहे महाराज परीक्षिते हाथ में तीक्ष्ण हथियार लईने कहे हूं तने मारी नाखीश। એટલે મારવાની બીક લાગી એટલે તુરત જ પગે પડ્યો અને કહે મહારાજ તમે તો બહુ દયાળુ છો। જો વખાણ ચાલુ કરી દીધા તમે તો બહુ દયાળુ છો તમે તો પરમાર્થી છો પરોપકારી છો ભલભલા માણસો વખાણ એના કરો ને તમે એટલે પીગળી જાય। વખાણ કરો એટલે પીગળી જાય તરત જ પીગળી ગયા અને કહ્યું ઠીક છે સાંભળ તો હું તને રહેવા માટેના સ્થાન બતાવું છું। અને સ્થાન बताव्या कया कया स्थान 4 स्थान बताव्या અને કહે કે સુનો એ કલિયુગ તને રહેવા માટેના માત્ર હું 4 સ્થાન આપું છું। દ્યુતમ પાનમ સ્ત્રીયઃ સૂના યત્ર ધર્મ ચતુર્વિધ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ कलयुग ज्या द्युत क्रीडा 52 पत्तानी गीता ज्या जुगार रमवामां आवे हे कलयुग तू त्यां वास करजो।
આમાંથી આપણે જોવાનું છે કે આપણે ક્યાં છીએ, આપણામાં કલયુગ છે કે સતયુગ છે, આપણે જોવાનું. આપણા અંદર આવી કોઈ આદતો છે? કાઠિયાવાડી લોકોમાં થોડીક આવી આદતો વધારે હોય, એમાં ખાસ કરીને બહેનોમાં. સાતમ આઠમ આવે ને એટલે એ બધું ભેગું કર્યું હોય ને બધું એ ચાલુ થાય. આડો ટેક્સ ને ઊભો ટેક્સ ને બધું જે કઈ ભેગું કર્યું હોય ને. એક દિવસ એક અભણ બાઈ આમ ટીવીમાં પેલું આવતું હતું સમાચાર ને, એમાં સમાચારમાં આવ્યું કે ભાઈ પેલું બજેટ બહાર પડતું હતું, એમાં આવ્યું કે આડો ટેક્સ ને ઊભો ટેક્સ. એટલે એ બેન એના પતિને પૂછ્યું કે આ આડો ટેક્સ ને ઊભો ટેક્સ ને આ બધું છે શું? આપણે ધારાસભ્ય બેઠા છે ને વલ્લભભાઈ, એની આ બધી એને આ બધી ખબર પડે, આપણે ખાલી સાંભળ્યું આ બધું ટીવીમાં. તો કે આ આડો ટેક્સ ને ઊભો ટેક્સ ને આ બધું શું છે? એટલે પેલો વિચાર કરે કે આને કઈ રીતે સમજાવું, સાવ થમ્સ અપ, અને સમજાવવું કઈ રીતે? તો કઈ સાંભળે, ઊભો ટેક્સ એટલે કાયદેસરનો ટેક્સ, ઊભો ટેક્સ એટલે કાયદેસર, અને આડો ટેક્સ એટલે બિનકાયદેસર. બોલે એમાં મને કઈ સમજાતું નથી. એટલે સાવ એટલે સાવ એને પ્રેક્ટિકલ કરીને બતાવ્યું. જો સાંભળ, ઊભો ટેક્સ એને કહેવાય દર મહિને હું તને ઘર ચલાવવા માટે 2-5 હજાર રૂપિયા આપું, એને ઊભો ટેક્સ કહેવાય. અને આડો ટેક્સ એ મને ખબર ન હોય, બપોરે જમવા આવ્યો હોય 10,000ના બંડલમાંથી 2-5 નોટ જે નીકળી જાય એને આડો ટેક્સ કહેવાય. એટલે આડા ટેક્સ માંથી જે કઈ ભેગું થયું હોય ને એ પછી આમ જાય દ્યુતમ. આ વાત આવી ને એટલે કહી દઉં, જૂના જમાનામાં પેલા જૂના કથાકારો કહે ને કે મને બધું ગમે બહુ, એટલે કહું તમને. તે ભાઈ ને બેન પતિ પત્ની બે આની આદતે ચડી ગયેલા, રમવા નીકળી ગયેલા સાતમ આઠમમાં. એમાં બેન ને બધું આડો ટેક્સ પૂરો થઈ ગયો એટલે વેલા આવી જાય. જે વેલા આવીને સુઈ જાય એટલે માનવાનું આ પૂરું થઈ ગયું. તે આવીને રજાઈ ઓઢીને સુઈ ગઈ. તે પણ પેલું આમ મગજમાં એ જ ઘૂમે ને, આખો દિવસ એ જ ચાલતું હતું, આખો દિવસ એ જ ચાલ્યું, મગજમાં એ જ ઘૂમે ને. એમાં સુઈ ગઈ, ઊંઘી ગઈ. તે એમાં પેલો પછી હારી ગયો, ઊભા ટેક્સ વાળો. એ હારી ગયો તો એ આવ્યો, એને આવીને બારણું ખોલ્યું. ખોલો ચંપા, ખોલો ચંપા, ખોલો. એટલે આને એમ કે પેલી ચીપ ખોલવાનું કહ્યું. તો બોલે બે ગુલામ, તો કે ત્રીજો બાર ઉભો છે. ત્રીજો બાર ઉભો, ખોલ તું ખોલ. એને એમ કે મને ચીપ ખોલવાનું કે છે. તો દ્યુતમ ભાગવત કથા સાંભળો છો, આવા કંઈક વ્યસનો, આવી કંઈક આદતો હોય તો છોડજો. દ્યુતમ પછી આવે પાનમ, મદિરા પાન. જ્યાં મદિરા પાન, અને આજકાલ તો એની ફેશન બની ગઈ છે. જુઓ તો ખરા, ખાસ નવયુવાનો અહીંયા જ્યારે બધા બેઠા છો, મારા દેશનું નવયુવાન ધન અહીંયા ભાઈઓ જ્યારે બેઠા છે પાછળ વચમાં, આવી કોઈ આદતો હોય તો એને છોડજો. હું ને તમે તો એક છત્રપતિ શિવાજી મહારાજના સંતાનો છીએ, હું તમે સરદાર વલ્લભભાઈ પટેલના સંતાનો છીએ, હું ને તમે મહાત્મા ગાંધીના સંતાનો છીએ, હું ને તમે મહારાણા પ્રતાપના સંતાનો છીએ. આપણે આપણી જાતને પૂછીએ કે આપણને આ બધું સારું લાગે છે? એક દાદા ગુજરી જતા હતા ને, છેલ્લે છેલ્લે બોલે તુલસી તુલસી. દીકરાઓ જઈને 2-5 તુલસીના પત્તા દાદાના મોઢામાં મૂકે. દાદા કે થુ, આ ન જોઈએ તો ગુડકા. લે ગુડકા ગુડકા કરતા ગુજરી ગયા. આમાં ક્યાં કેવું કેવું મને. એટલે આવા વ્યસનો હોય તો છોડજો. જે વ્યસનો આપણી જિંદગી તો બરબાદ કરી દે, પણ આપણા પરિવારની જિંદગી બરબાદ કરી દે, આવા વ્યસનો હોય તો વ્યસનો છોડજો. દ્યુતમ પાનમ સ્ત્રીઃ સૂનાઃ. પાનમ સ્ત્રી, પર સ્ત્રી ગમન અર્થાત વ્યભિચાર. એ બંને બાજુ. જ્યાં વ્યભિચાર અંદર છે, જ્યાં વાસનામય વાતાવરણ છે, હે કલયુગ તું ત્યાં વાસ કર. દ્યુતમ પાનમ સ્ત્રીઃ સૂનાઃ.
સુના એટલે માંસ. જ્યાં અભક્ષ ખોરાક ખાવામાં આવે, જ્યાં માંસ ખાવામાં આવે, હે કલિયુગ તું ત્યાં વાસ કરજે. હે કલિયુગ તને આ 4 સ્થાન બતાવ્યા, જ્યાં નીકળી ગયા તો બોલે મહારાજ તમે મને ચાર રૂમ આપ્યા, મારો પરિવાર બહુ મોટો છે, હજુ એકાદો ફ્લેટ આપો, અને હવે 2-5 રૂમોનો વધારાનો ફ્લેટ આપજો. મારો પરિવાર બહુ મોટો છે, આ આટલું આપ્યું એટલે એની પાછળ બીજું ઘણું બધું આવશે. જુગાર રમાય એટલે પછી એની પાછળ બીજું ઘણું બધું આવે ને, દારૂ પીવાય તો બીજું પાછળ ઘણું બધું આવે. મારો પરિવાર બહુ મોટો છે, હજુ મને કંઈક સ્થાન બતાવો. અને ત્યારબાદ બીજા સ્થાન બતાવે ને કહે સુનો તતો નૃતમ મદમ કામ